દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। બુહારી ગામમાં ઉપસરપંચ અને વાલોડ તાલુકા પ્રમુખ અમિત પટેલ સાથે ટોળું ભેગું કરવાની તેમજ મતદાન મથક નજીક ઊભેલી ગાડીઓ ખસેડવા મુદ્દે વિવાદ ઊભો થયો હતો। આ મામલો થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો હતો અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો। ઘટનાના કારણે મતદાન મથક વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી। તે દરમિયાન મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ઘટના સ્થળે પહોંચતા મામલો શાંત પડ્યો હતો। તેમની હાજરી બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી અને મતદાન પ્રક્રિયા પર કોઈ મોટી અસર ન પડે તે માટે અધિકારીઓ સતર્ક બન્યા હતા। ચૂંટણી દરમિયાન બનેલી આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે, જ્યારે પ્રશાસન તરફથી શાંતિ જાળવવા અને સુમેળ સાથે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। चल भाई बीजा बाजू आई जो तो अब जाओ भाई तो जा अंदर भाई दीजिए पहले वाहनों पार्क करेंगे, वाहनों आगे पार्क करेंगे।